ગોઠવાઈ ગયું છે હવે જોવો તમે નવી રસમ આવી છે કેવું લાગે નવું આવ્યું બધું નવું આવી ગયું ને બધું બધા ગોઠવાઈ ગયા છે વાના રસમ ચાલુ થઈ ગઈ છે હમણાં અમારા કેમેરામેન આવે ને પછી આગળનું શૂટ લેવાનું છે ગોઠવાઈ ગયા છે મહેશ કુમાર આતુભાઈ શ્યામલાલ પ્રશાંત આવી ગયા છે વાના રસમ હમણાં થોડીક વાર ચાલુ થઈ જાય હજી તે સાહેબ વાણા રસમ ચાલુ થઈ ગઈ છે જો આ બધા મારા બહેનો છે અને બધા તળે છે અત્યારે પૂરી મારા ભાઈ ને બધા આવી ગયા છે આખું કોઈ બધા પૂરી તળીને ખવડાવશે નવી રસમ આવી છે રીલ બનાવવા માટે કેટલી મહેનત થાય છે ખબર પડી ગઈ બધાને આ છે વાના રસમ ગણપતિની સ્થાપના કરી નાખી છે કોઈ પણ સારું પ્રસંગ કરવાનું હોય એ પહેલાં ગણપતિ બેસવાના કરતા હોય છે તો આપણે ગણેશ બેઠા દીધા છે હવે પીસી ફંક્શનમાં જઈ છે આમ છો દોસ્તો મજામાં જશો તો આજે પીસી છે ફાઇનલી અને બધું શણગારાઈ ગયું છે ને અંદર જઈએ છીએ અને અમારા બંને બધા સાથે છે અમારો પાંચે પાંચ અણવર સાથે છે આજે કેમ તો જીરુલા મજામાં ને શ્યામલાલ મતલબ કેમ છે મહેશ કુમાર હાર્દિક જઈએ છીએ કંપની બને રહે છે ફોટા પાડીએ અહીંયા જોવો તો હવે અહીંયા જો દાદી બંધ રાખો મોઢું ભરતભાઈ જોવો તો હાલો રેડી ભરતભાઈ આજે આવી ગયું નહીં હાલો રેડી હા કે આમાંથી જાવ ઉભા રહ્યો બસ ભરતભાઈ નીચે બેસ કરો થોડી અહીંયા મારી આમ નજર સ્માઈલ તમે થોડું ફૂલ નીચે રાખો સ્માઈલ હાલો જોરદાર ફોટા આવી ગયો હાલો આ બાજુ ચાલો લગાડો તમે બે જણા લગાડો ભાઈને જોઈ ના પાછો મૂકજો તો ફાઇનલી પીઠી પૂરી થઈ ગઈ છે ને હવે બધા જમવા માટે જાય છે એટલા બધા મહેમાન હતા અને હવે જમવા જાય છે બધા પીઠીનું કંઈક આવું બેકગ્રાઉન્ડ હતું પાછળ અને પીઠી પૂરી થઈ ગઈ છે કેમેરામાં શું કહેશો મજામાં બધા મજામાં જશો આજે શું કહેવાય ભરતભાઈની હલ્દી છે બહુ મજા આવી
ફંક્શન કેવું હતું? એક નંબર કાંઈ ઘટે નહીં એવું ભાઈ. તો વાંધો નહીં. તો પીઠી પૂરી થઈ ગઈ છે અને હવે આવી ગયા છીએ ઘરે. જમી કરાવી લઈએ હવે. અને ફાઇનલી મસ્ત પહેલું ફંક્શન હતું પૂરું થઈ ગયું છે. પીઠી લગાડી દીધી છે.